નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હરિદ્વાર જતી ટ્રેનમાં કિન્નર સાથે બનેલી ઘટના. થોડા વર્ષો પહેલાની આ વાત છે. રાજકોટ શહેરના એક શાંત અને સંસ્કારી વિસ્તારમાં રહેતું એક દંપતી વર્ષોથી ધાર્મિક જીવન જીવતું હતું. પતિ નિયમિત વહેલી સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરતો, તો પત્ની ઘરના તમામ કામ પૂરા કર્યા પછી સત્સંગના ભજનોમાં લીન થતી. એમના ઘરમાં દિવસની શરૂઆત દીવો પ્રગટાવીને અને હરિનામ બોલાવીને થતી. પૈસા, પ્રતિષ્ઠા કે ભૌતિક સુખ કરતા એમને ભગવાનની કૃપા વધારે પ્રિય હતી. વર્ષોથી એમની એક ઈચ્છા હતી કે 4 ધામોમાંથી એક એવા હરિદ્વાર જઈને એ ગંગા માતાના દર્શન કરવાની. અંતે એ દિવસ આવ્યો જ્યારે બંનેએ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ સંજોગોમાં હરિદ્વારની યાત્રા કરવી જ છે. રાજકોટથી હરિદ્વાર જતી ટ્રેનમાં બેઠા ત્યારે બંનેના મનમાં એક અદ્ભુત શાંતિ હતી. ટ્રેનની અંદર પણ એમને પોતાની જાત જેવી જ શ્રદ્ધાળુ પ્રજાનો સંગ મળ્યો. કોઈ ભજન ગાઈ રહ્યું હતું, કોઈ મૌન જપ કરી રહ્યું હતું, તો કોઈ સત્સંગની વાતો કરી રહ્યું હતું. ટ્રેનના ડબ્બામાં જાણે મંદિર જેવી પવિત્રતા છવાઈ ગઈ હતી. પત્ની આંખ મીચીને મનમાં ગંગા મૈયાની પ્રાર્થના કરતી હતી અને પતિ ભગવાનને વચન આપતો હતો કે આ યાત્રા પછી જીવન વધુ સાત્વિક બનાવશે. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી અને એમને લાગતું હતું કે આ મુસાફરી માત્ર દેહની નહીં, આત્માની પણ યાત્રા છે. પરંતુ જેમ જેમ ટ્રેન આગળ વધી તેમ એક સ્ટેશન એવું આવ્યું જ્યાંથી વાતાવરણ અચાનક બદલાઈ ગયું. એ સ્ટેશનથી થોડા અસામાજિક તત્વો ટ્રેનમાં ચડ્યા. એમના ચહેરા પર અહંકાર છલકાતો હતો, આંખોમાં દારૂ અને દુરાચારની લાલચ દેખાતી હતી. એમના બોલચાલમાં અશ્લીલતા હતી અને વર્તનમાં બેફામપણું. એમને આસપાસ બેઠેલા કોઈ શ્રદ્ધાળુનો કોઈ માન નહોતો. એમણે બેઠા બેઠા જ ઊંચા અવાજે ગાળો બોલવી શરૂ કરી. હસવું, ટપ્પા મારવા અને આખા ડબ્બાનો પવિત્ર માહોલ એ અસામાજિક તત્વો બગાડવા લાગ્યા. રાજકોટના એ દંપતીના મનમાં અચાનક ડરનો માહોલ છવાઈ ગયો. પત્નીએ પતિ તરફ જોયું. આંખોમાં ભય હતો. પતિએ બહારથી શાંત દેખાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ અંદરથી એ પણ અસ્વસ્થ થઈ ગયો હતો. અસામાજિક તત્વનો અહંકાર એટલો ઘાતક હતો કે એમને કોઈ રોકી શકે એવું લાગતું જ નહોતું. એમના હાવભાવમાં જાણે આખી ટ્રેન એમની જ મિલકત હોય એવો ઘમંડ હતો. કોઈ સામે વાંધો લે તો તરત બબાલ પર ઉતરી આવવાની તૈયારી એમની આંખોમાં દેખાતી હતી. થોડા સમયમાં એમમાંથી એકે દંપતી તરફ અશોભનીય નજર નાખી. પત્ની સંકોચાઈ ગઈ. પતિના શરીરમાં ગુસ્સાનો જ્વાળામુખી સળગી ઉઠ્યો. પરંતુ એને ખબર હતી કે સામે વાંધો લેવાનો અર્થ મોટો વિવાદ. આસપાસ બેઠેલા અન્ય મુસાફરો પણ મૌન ધારણ કરીને બેઠા હતા. કોઈની હિંમત નહોતી કે અહંકારી તત્વો સામે અવાજ ઉઠાવે. ડબ્બામાં ડર, અપમાન અને ગુસ્સો ત્રણેય ભાવ એક સાથે ઘૂમી રહ્યા હતા. એ જ સમયે પત્ની આંખ મીચીને મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તો તારા દર્શન માટે નીકળ્યા છીએ. અમારું રક્ષણ કરજે. અહંકાર અને અધર્મ સામે ધર્મની જીત થવી જોઈએ. પતિએ પણ મનમાં ગંગા મૈયાનું સ્મરણ કર્યું. એમને ખબર નહોતી કે ભગવાન એમની આ પ્રાર્થનાને એ કેવી રીતે સ્વીકારશે. પરંતુ એટલું ચોક્કસ હતું કે આ યાત્રા હવે માત્ર હરિદ્વાર પહોંચવાની નહોતી, કંઈક મોટું અને અણધાર્યું બનવાનું હતું. ટ્રેન આગળ વધી રહી હતી, પરંતુ ડબ્બામાં વધતો તણાવ જાણે કોઈ ભયંકર તોફાનની પૂર્વ સૂચના આપી રહ્યો હતો. અસામાજિક તત્વનો અહંકાર વધુ ઉગ્ર બનતો જતો હતો અને શ્રદ્ધાળુઓના મનમાં ભયની ચાદર ઘાટી બની રહી હતી. કોઈને કલ્પના પણ નહોતી કે આગળના સ્ટેશન પર શું થવાનું છે. ટ્રેન આગળના સ્ટેશનો પાર કરતી જઈ રહી હતી, પરંતુ ડબ્બાની અંદર સમય જાણે થંભી ગયો હોય એવો લાગતો હતો. અસામાજિક તત્વો હવે વધુ બેફામ બન્યા હતા. એમનો અવાજ ઊંચો થતો જતો હતો. બોલચાલમાં અશ્લીલતા વધતી જઈ રહી હતી અને એમના કોઈનો ડર જ નહોતો. એમાંથી એકે અચાનક નજીક બેઠેલા વૃદ્ધ શ્રદ્ધાળુને ધક્કો મારીને હસવું શરૂ કર્યું. તો બીજાએ ભજન ગાઈ રહેલા યુવક પર વ્યંગ કટાક્ષ કર્યો. આખા ડબ્બામાં પવિત્રતા ક્યાંય બચી નહોતી.
જાણે અધર્મ ખુલ્લેઆમ ધર્મ પર હાવી થઈવા લાગ્યો. અને ત્યારે રાજકોટના એ દંપતી માટે હવે દરેક ક્ષણ ભારરૂપ બની ગઈ હતી. પત્નીના હાથ કમકમતા હતા. એ વારંવાર પોતાની ઓઢણી ઠીક કરતી, જાણે પોતાને બચાવવાનો નાનો પ્રયાસ કરતી હોય. પતિના કપાળ પર પરસેવાની બૂંદો જળજળી ઉઠી હતી. અંદરથી ગુસ્સો ઉકળતો હતો, પરંતુ સામે બેઠેલા અહંકારી તત્વોની સંખ્યા અને એમની બેફામ હિંમત જોઈને એ પોતાને રોકી રાખતો હતો. એને લાગતું હતું કે એક શબ્દ બોલાયો તો આખી યાત્રા હિંસામાં ફેરવાઈ જશે. અચાનક અસામાજિક તત્વોમાંથી એક પતિ તરફ વળી ઊંચા અવાજે બોલ્યો. એની ભાષામાં અહંકાર હતો, આંખોમાં ઉશ્કેરાટ હતો. એણે જાણે પડકાર આપતો હોય એવી નજર નાખી. પત્ની ડરીને પતિની બાજુ વધુ સટાઈ ગઈ. આસપાસના મુસાફરો નજર નીચે કરી બેઠા રહ્યા. કોઈની પાસે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી. એક ક્ષણે ડબ્બામાં માનવતા કરતા ભય વધારે પ્રબળ લાગતો હતો. પતિના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો, શું હું ચૂપ રહું? શું આ અહંકાર સામે માથું ઝુકાવવું જ પડશે? એની છાતીમાં ગુસ્સાની આગ સળગી. પરંતુ તરત જ પત્નીના ડરેલા ચહેરા તરફ નજર ગઈ અને એ શાંત થઈ ગયો. એણે ધીમેથી પત્નીના કાનમાં કહ્યું કે ડરશો નહીં, ભગવાન બધું જોઈ રહ્યા છે. પરંતુ આ શબ્દો બોલતા પોતે જ જાણતો હતો કે આ ક્ષણમાં માનવી શક્તિ બહુ નબળી પડી રહી હતી. જેમ જેમ ટ્રેન આગળ વધી તેમ અસામાજિક તત્વનો અહંકાર વધુ ખતરનાક બનતો ગયો. એમણે ખુલ્લેઆમ ધમકીઓ આપવી શરૂ કરી. કોઈ મુસાફરે થોડી હિંમત કરીને વિરોધ કર્યો તો એને ગાળો આપી શાંત કરી દીધો. આખા ડબ્બામાં એક ભયાનક અંધકાર છવાઈ ગયો હતો. જાણે દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? પત્નીએ ફરી આંખ મીચી. આ વખતે એની પ્રાર્થનામાં ડર કરતા શ્રદ્ધા વધારે હતી. એના હોઠ ધીમે ધીમે કંપતા હતા. હે ભગવાન, તું તો ન્યાયનો છે. અહંકાર તારી સામે ક્યારેય ટકી શકતો નથી. અમને બચાવ, અમારું રક્ષણ કર. પતિએ પણ મનમાં ગંગા મૈયાનું નામ લીધું. એને લાગ્યું કે માનવ શક્તિ હવે અપર્યાપ્ત છે. હવે માત્ર ઈશ્વર શક્તિ જ આ તણાવને તોડી શકે. ટ્રેન હવે આગળના સ્ટેશન તરફ ઘસી રહી હતી. બહાર અંધારું હતું અને અંદર પણ એ જ અંધકાર છવાયો હતો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ અંધકાર વચ્ચે જ એક અણધાર્યો પ્રકાશ આવવાનો છે. એક એવો પ્રકાશનો પ્રવેશ થવાનો છે જે અહંકારને ચકનાચૂર કરી દેશે અને ડરી ગયેલા મનને નવી આશા આપશે. સ્ટેશન નજીક આવતું હતું. ટ્રેનની ગતિ ધીમી પડી રહી હતી. રાજકોટના એ દંપતી એકબીજાની તરફ જોયું. એ નજરોમાં ડર હતો, પણ સાથે સાથે એક અજાણી અપેક્ષા પણ હતી. જાણે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી હોય અને હવે કંઈક અદ્ભુત થવાનું હોય. ટ્રેન સ્ટેશન પર ધીમે ધીમે અટકી. બહારનું અંધારું હજી પણ ગાઢ હતું, પરંતુ ડબ્બાની અંદર એક અજાણી ખામોશી છવાઈ ગઈ. અસામાજિક તત્વો હજી પણ પોતાની બેફામ વાતોમાં વ્યસ્ત હતા. એમના ચહેરા પર અહંકાર એવો કે જાણે આખી દુનિયા એમના પગ નીચે હોય. રાજકોટના દંપતી માટે આ ક્ષણો જાણે વર્ષો જેટલી લાંબી લાગતી હતી. પત્નીના મનમાં હવે ડર કરતા વધારે પ્રાર્થના હતી. એણે હૃદયથી ભગવાનને સ્મરી લીધા હતા. પતિ પણ નિઃશબ્દ બેઠો હતો, પરંતુ એની અંદર એક અજીબ શાંતિ ઉતરવા લાગી હતી. જાણે કંઈક બનવાનું છે એવી અદૃશ્ય લાગણી. અને એ જ સમયે ટ્રેનના દરવાજા પાસે એક અલગ જ ચહલ પહલ શરૂ થઈ. આગળના સ્ટેશન પરથી અચાનક કિન્નરોનો એક જૂથ ટ્રેનમાં પ્રવેશ્યું. એમના પગલામાં આત્મવિશ્વાસ હતો, આંખોમાં નિર્ભયતા હતી અને અવાજમાં એવી તાકાત કે આખો ડબ્બો એક ક્ષણમાં જ ચેતાઈ ગયો. એમના તાળી વગાડવાના અવાજ જાણે ડબ્બાની હવા બદલી નાખી. જ્યાં થોડા સમય પહેલા ડર અને અંધકાર હતો, ત્યાં હવે એક અજાણી ઉર્જા ફેલાઈ ગઈ. અસામાજિક તત્વોએ શરૂઆતમાં એમની હાજરીને એ હલકામાં લેવાનો પ્રયાસ કર્યો. એકે વ્યંગ્ય ભરી હસી કાઢી, બીજાએ તિરસ્કાર ભરી નજર નાખી. પરંતુ કિન્નરોના નેતૃત્વમાં ઉભેલા એક કિન્નરની આંખોમાં જે તેજ હતું એ કોઈ સામાન્ય નજર નહોતી.
એ નજરમાં વર્ષોથી સંઘર્ષ કથા, અપમાન સામેની લડાઈ અને આત્મસન્માનની જ્વાળા હતી. એણે ઊંચા અવાજે કહ્યું કે અહીં બેસેલા લોકોને ડરાવવાનો તમને કોઈ હક નથી. એ અવાજમાં એવો ભાર હતો કે ડબ્બામાં બેઠેલા દરેક માણસના શરીરમાં એક લહેર દોડી ગઈ. અહંકારને સહન ન થાય એમ અસામાજિક તત્વમાંથી એક ઊભો થયો. એની ભાષા કડવી હતી, અવાજમાં ગુસ્સો હતો. એણે ખુલ્લેઆમ પડકાર આપ્યો. એક ક્ષણે આખો ડબ્બો શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. રાજકોટનું દંપતી પણ સ્તબ્ધ હતું. પત્નીના મનમાં ભય ફરી એકવાર ઉઠ્યો, પરંતુ આ વખતે ભય સાથે આશા પણ જોડાઈ ગઈ હતી. એને લાગ્યું કે ભગવાને કોઈને તો મોકલ્યા છે. કિન્નરો પાછળ હટ્યા નહીં. એમના શબ્દોમાં અડગતા હતી. અહંકારથી ભરેલી તાકાત હંમેશા થોડી જ હોય છે, એમ એક કિન્નરે કહ્યું. અને જ્યારે ન્યાયની ઘડી આવે ત્યારે સાચી શક્તિ પોતે જ સામે આવે છે. આ શબ્દો સાંભળતા જ જાણે અસામાજિક તત્વની હિંમત એ થોડી ડગમગી. એમણે બબાલ કરવાની કોશિશ કરી, પરંતુ કિન્નરો એક સાથે ઊભા રહ્યા. એમની એકતા અને નિર્ભયતા સામે અહંકારનો એ અવાજ એ ધીમે ધીમે ધીમો પડતો ગયો. ડબ્બામાં બેઠેલા અન્ય મુસાફરોના મનમાં પણ હિંમત જાગી. કોઈની આંખોમાં આંસુ ચમક્યા, કોઈના હોઠ પર ભગવાનનું નામ આવ્યું. રાજકોટના પતિએ અને પત્નીના હાથને ધીમેથી પકડી લીધો. એક ક્ષણે બંનેને લાગ્યું કે આ માત્ર માનવ વચ્ચેની અથડામણ નથી, આ તો અધર્મ અને ધર્મ વચ્ચેની સીધી ટક્કર છે. થોડા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ. અસામાજિક તત્વો પહેલાની જેમ ઉગ્ર ન રહ્યા. એમના ચહેરા પર ગુસ્સા કરતા વધારે અસમંજસ હતું. કિન્નરોના દ્રઢ વલણ અને નિર્ભય અવાજે એમનો અહંકાર જાણે ચકનાચૂર થવા લાગ્યો હતો. ડબ્બામાં એક અદ્ભુત શાંતિ ફેલાઈ ગઈ. રાજકોટના દંપતીના મનમાં ભાર ઉતરી ગયો. પત્નીએ મનમાં ભગવાનનો આભાર માન્યો કે હે પ્રભુ, તું સાંભળે છે. ટ્રેન ફરી ચાલવા લાગી. બહાર અંધારું હતું, પરંતુ અંદર એક પ્રકાશ ફેલાયો હતો. હજુ બધું પૂરું થયું નહોતું, પરંતુ એટલું ચોક્કસ હતું કે હવે અહંકારની હાર નજીક હતી અને ન્યાયની જીતનો સમય આવી રહ્યો હતો. ટ્રેન ફરી પોતાની ગતિએ આગળ વધતી હતી, પરંતુ ડબ્બાની અંદર હવે પહેલો જેવો માહોલ નહોતો. થોડા સમય પહેલા જે અહંકારનો દબદબો હતો, ત્યાં હવે શાંતિ અને સંયમ છવાઈ ગયો હતો. અસામાજિક તત્વો સંપૂર્ણપણે શાંત પડી ગયા હતા. એમના ચહેરા પરથી ઘમંડ એ ઓસરતો સ્પષ્ટ દેખાતો હતો. કિન્નરોની નિર્ભય એકતા અને દ્રઢ વાણી સામે એમની બેફામ હિંમત તૂટી ચૂકી હતી. કોઈ બોલતું નહોતું, કોઈ આંખમાં આંખ નાખવાની હિંમત રાખતું નહોતું. અહંકાર જે થોડા સમય પહેલા તોફાન બનીને ફરી રહ્યો હતો, એ હવે પોતાની જ શરમમાં મૌન થઈ ગયો હતો. રાજકોટના દંપતી માટે આ ક્ષણ શબ્દોમાં વર્ણવી શકાય એવી નહોતી. પત્નીની આંખોમાં આનંદના આંસુ છલકાયા. થોડા સમય પહેલા જે હાથ ડરથી કપકંપતા હતા, એ હવે ભગવાનના આભારથી જોડાઈ ગયા હતા. પતિના ચહેરા પર પણ અગહન શાંતિ હતી. એને અંદરથી લાગ્યું કે આ માત્ર સંયોગ નથી, આ તો ઈશ્વરની સ્પષ્ટ કૃપા છે. એમણે હૃદયપૂર્વક ભગવાનને સ્મરણ કર્યું કે હે પ્રભુ, તો અમારું સાચે જ રક્ષણ કર્યું. કિન્નરો હવે ડબ્બામાં શાંતિથી ઊભા રહ્યા. એમની આંખોમાં એ વિજયનો અહંકાર નહોતો, પરંતુ આત્મસંતોષ હતો. રાજકોટના દંપતી સ્વયં આગળ વધ્યા. પત્નીએ વિનમ્રતાથી હાથ જોડ્યા. પતિએ માથું ઝુકાવ્યું. કિન્નરોના નેતાએ સ્મિત સાથે એમના માથા પર હાથ મૂક્યો. એ સ્પર્શમાં આશીર્વાદ હતો, કરુણા હતી અને સંઘર્ષથી કમાયેલી શક્તિ હતી. ડરો નહીં, એમણે કહ્યું. જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં અધર્મ ટકી શકતો નથી. એ કિન્નરે પોતાની પાસે રહેલા સિક્કામાંથી એક વિશેષ સિક્કો બહાર કાઢ્યો. એ સિક્કો સામાન્ય લાગતો હતો, પરંતુ એની સાથે જોડાયેલી ભાવના અસાધારણ હતી. એ સિક્કો દંપતીના હાથમાં આપતા કહ્યું કે આ સિક્કો યાદ અપાવશે કે મુશ્કેલીની ઘડીમાં પણ ભગવાન રસ્તો બતાવે છે. પત્નીએ સિક્કો બંને હાથમાં પકડી લીધો, જાણે કોઈ અમૂલ્ય ખજાનો મળ્યો હોય. એમ એની આંખો ભીની થઈ ગઈ. દંપતીએ પણ પોતાની ક્ષમતા મુજબ કિન્નરોને ભેટ આપી.
એ ભેટ માત્ર પૈસાની નહોતી, પરંતુ આદર, કૃતજ્ઞતા અને માનવતાની હતી. કિન્નરોના ચહેરા પર સંતોષ ઝળહળી ઉઠ્યો. એમણે વચન આપ્યું કે જ્યાં સુધી ટ્રેન હરિદ્વાર પહોંચે ત્યાં સુધી એ લોકો સાથે રહેશે. આ સાંભળીને દંપતીના મનમાંથી આખો ડર સદાકાળ માટે દૂર થઈ ગયો. જ્યારે ટ્રેન હરિદ્વાર પહોંચેલી ત્યારે જાણે યાત્રાનો સાચો આરંભ થયો. ગંગા મૈયાના પવિત્ર પવનમાં ભીંજાયેલા વાતાવરણમાં દંપતીએ ટ્રેનમાંથી પગ મૂક્યો. કિન્નરો સાથે મળીને એમણે હરિદ્વારમાં રાત્રિ રોકાણ કર્યું. સાંજે ભજન અને સત્સંગનો માહોલ જામ્યો. હરિ નામના સ્વરમાં દિવસભરની થાક ઉતરી ગઈ. પત્ની આંખ મીચીને ભજન સાંભળતી હતી અને પતિ શાંતિથી ગંગા મૈયાની તરફ જોઈ રહ્યો હતો. એમને લાગ્યું કે આ યાત્રા માત્ર દર્શનની નહોતી, આ તો વિશ્વાસની કસોટી હતી, જેમાં એમનો વિશ્વાસ અડગ રહ્યો. રાત્રે સૂતા પહેલા બંને એકબીજાની તરફ જોયું. કોઈ શબ્દોની જરૂર નહોતી. જે ડરથી યાત્રા શરૂ થઈ હતી એ યાત્રા હવે સુખ, શાંતિ અને આશીર્વાદ સાથે પૂર્ણ થઈ રહી હતી. અસામાજિક તત્વનો અહંકાર હારી ગયો હતો અને એ માનવતા, એકતા અને શ્રદ્ધાની જીત થઈ હતી. આ યાત્રા પછી રાજકોટ પરત ફર્યા બાદ પણ એ દંપતીના જીવનમાં એ દિવસોની યાદ હંમેશા જીવંત રહી. એ સિક્કો આજે પણ એમના ઘરના મંદિર પાસે રાખેલો છે. એમને યાદ અપાવતો કે જ્યારે માણસ નિસહાય બને છે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપે એ મદદ માટે આવી જ જાય છે. અને આ રીતે હરિદ્વારની એ યાત્રા માત્ર એક પ્રવાસ નહીં રહી, પરંતુ જીવનભર યાદ રહે એવી એક દિવ્ય ઘટના બની ગઈ, જ્યાં અહંકારનો અંત થયો અને શ્રદ્ધાનો વિજય થયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.